મિત્રો અમે લોકો પહોંચી ગયા છીએ નીલકંઠ ધામ. જય સ્વામિનારાયણ. તો ગેટની અંદર અમે લોકો પહોંચી ગયા છીએ. આપ જોઈ શકો છો અંદર આ પાર્કિંગનો ચાર્જ લઈ રહ્યા છીએ. આ જોઈ લો. નીલકંઠ ધામની તો ગાઈઝ ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા છીએ નીલકંઠ ધામ. જો અત્યારે હું તમને પાર્કિંગ બતાવું કેટલું ખાલી છે અત્યારે પાર્કિંગ. જો આ છે તીર્થલયમ. આપ જોઈ શકો છો આ પાર્કિંગ. જો તમે આજે સન્ડે છે. અમે ગાડી પાર્ક કરી ચૂક્યા છીએ. હવે જઈએ છીએ અંદરની સાઈડ. ટોલ ટેક્સમાં ટેક્સ ભરીને અંદર આવ્યા છીએ. જો મિત્રો આ જે છે ને એ અતિથિ ભવન છે. તમે જો 1-2 રાત્રિ અહીંયા રોકાણ કરવું હોય તો અહીંયા તમને રૂમ મળી જશે. બિલકુલ તમે જો આ ટોલ ટેક્સથી અંદર ટોલ ટેક્સ ભરીને તમે અંદર આવશો. 4 વ્હીલર્સના 50 રૂપિયા છે. તમે જો હું તમને બતાવું અત્યારે જો અહીંયા લખેલા છે. 3 વ્હીલર્સ 30 રૂપીસ, 4 વ્હીલર 50 રૂપીસ. અહીંયાથી ટોલ ટેક્સ ભરીને તમે અહીંયા ગાડીમાં પાર્કિંગ કરી શકો છો. મતલબમાં 4 વ્હીલ પાર્કિંગના ચાર્જ એ લોકો લે છે. જો હજી આ એન્ટ્રી નથી થયા ત્યાં એની અંદર જો ઘોડો, મોર ને બધા છે. જો ગાર્ડન કેવું મસ્ત છે. અહીંયાથી આપણે એન્ટ્રી લેવાની છે. સહજાનંદ યુનિવર્સ. ₹10 ટિકિટ છે અંદર એન્ટ્રી માટે. ₹10 જાણવા જ માણસને 108 ગૌમુખ દ્વારા સ્નાન, અનુપમ ગાર્ડન, વિવિધ 31 ભગવત દર્શન, ધાર્મિક મોલ, વિવિધ પુરવારા, સેલ્ફી વ્યૂ, ભગવાન હાથી ઘોડા સાથે ભવ્ય નગર યાત્રા, રાત્રિ મંદિરમાં થતી રોશનીનો નજારો, જમવા માટે નીલકંઠ પ્રસાદમ ભોજનાલય. વ્યક્તિ દીઠ ₹10 એન્ટ્રીના છે. ચલો અહીંયાથી આપણે એન્ટ્રી લઈ લઈએ. ₹10ની ટિકિટ લઈ લઈએ. ચલો ફાઇનલી ટિકિટ આવી ગઈ છે. અમારી 3 ટિકિટ લીધેલી છે કેમ કે આ બેનના વર્ષ 10 પૂરા નથી થયા. ચાલો લે આપી દઈએ. અહીંયા આગળ ત્યાંથી નથી જવાનું, અહીંથી ચાલ ને. ચલો અહીંયાથી અમે એન્ટ્રી લીધી. આ બેન પણ બહુ કૂદકા મારે છે અત્યારે. જુઓ જો આર્મીને મજા આવી ગઈ લાગે છે. વાહ મસ્ત મજાનું જાણે ફિલ્મ સેટ બનાવેલો હોય ને એવું લાગી રહ્યું છે. બહુ બધા હાથી છે. ઓહો હાય શું નજારો છે. સરસ સરસ. લ્યો એક વખત અવશ્ય આવવા જેવું છે અહીંયા. ચોક્કસપણે આવવું અહીંયા. વાહ સહજાનંદ સ્વામીનું ડાયરેક્ટ અંદર એન્ટર થતાં જ સીધું સામે
સિંહના રથ સાથે દેખાઈ રહ્યા છે, સિંહ સાથે દેખાઈ રહ્યા છે. મેન મંદિરે જઈએ આપણે હમણાં થોડીક વારમાં. કૃષ્ણ ભગવાનના પેલા ફુવારા સાથે અહીંયા જોવાય છે. હરમી આપણે ક્યાં આવ્યા છીએ? નીલકંઠધામ આવ્યા છે. હે કોની યારે? કોની યારે? બહાર ગઈ હતી. ટ્રાફિક મિત્રો બિલકુલ દેખાતું નથી, એટલું બધું ટ્રાફિક જેવું જોઈએ એવું નથી. જુઓ તમે, આ સામે બધી દુકાનો છે, સ્ટોલ્સ છે. જો પેલી ગાડી બી છે અહીંયા, જે મોટી ઉંમરના કે જે એક્સિડેન્ટલ હોય, જે ચાલી શકે એમ ના હોય, એના માટે આ ગાડી અપડાઉન કરી શકે છે, મંદિર સુધી દર્શને લઈ જાય છે. તો હવે અમે લોકો નીલકંઠધામ પહોંચી ગયા છીએ. ગરમી બહુ સખત ગરમી પડી છે અત્યારે. અને જો અમારી જોડે અત્યારે હાહેતભાઈ છે, મેડમ છે, અને એ બેન અહીંયા આવો જરીક. અને જોઈ શકો છો આ બેન પણ છે અત્યારે. આ બેનને તો તમે ઓળખો જ છો. જોઈએ હવે આગળ શું શું જોવા મળે છે આપણને અહીંયા મંદિર. આગળ હું જે કંઈ હશે હું તમને બતાવીશ. જરા બને રહો અમારા વિડીયોમાં.